હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો પાછળથી હળહળ સંભળાતું હશે. પપ્પાને થઈ ગઈ છે શરદી. આજે પપ્પાને 2-3 દિવસથી થઈ ગઈ. કહું દવા લઈ આવો પણ કે સારું થઈ જશે. 4 દિવસ તો રહે છે પણ તોય પપ્પા સારું થઈ જાય ને એમ લઈ આવો તો 4-5 દિવસથી તો હે તમને થઈ જશે. આજે બહાર ગયા હતા તો લઈ આવ્યો હતો. હશે જ દવા નથી શરદીની? સિરપ હશે. સિરપ હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. તો પેલા સુવિચાર કરી દો, એલો પછી બીજી વાત. ભેગું કરેલું ભોગવી શકી કે ન ભોગવી શકી એનું કંઈ ખબર નથી, પણ કેવી રીતે ભેગું કર્યું એની આપણે કર્મો કરેલા એનું ફળ તો જરૂર ભોગવવાનું જ રહેશે. સારા હોય કે ખરાબ હોય. કેવી રીતે આવ્યું સારા કરો તો સારા, ખરાબ કરો તો ખરાબ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. ગરમી હે નહીં આજે? છે તી આજ તો છે ગરમી. આજે ગરમી છે. જો અમારા ભોળેનાથ આરસીવને બહુ ગમે. આરસીવાને જોઈને હર હર મહાદેવ, હર હર મહાદેવ કર્યા કરે. જો ખાતો પીતો અહીંયા આવે ને કે ખાતો હોય ને તે પેલા એને આપો, પેલા એને આપો એમ. એને ના ગણપતિ બાપા અહીંયા છબી છે ને એને જેટલા ભગવાન હોય ને ઘરમાં હોય ને એટલે બધે ભગવાન જય જયવાલા બધાને આપો પછી હું ખાવ એમ. ઢીંગલા ને ઢુંગલી ને કેટલું લઈને બેહે, બધાને આપો પછી હું ખાવ એમ. ત્યારે તે જમી દે એવું છે. છોકરાઓ છે એટલે આવું છે હવે. આવું છે. જો હવે કામ કરશું જે એવા નથી કામવાળા દીદી નથી આવ્યા આજે ફોન એ ખબર નહીં કેમ આવું છે. પેલા એવું હતું કે કામવાળાને આપણે ના પાડતા હતા કે ના તમે ન આવતા એમ. હવે આપણે એને ફોન કરીને બોલાવવા પડે કે તમે ક્યારે આવશો, ક્યારે આવશો, ક્યારે આવશો. એવું છે બધે. પણ એમાં એવું છે કે આપણે રાહ જોઈને કર્યું ન હોય અને હવે બધું ઉપાડવાનું, કચરા પોતા વાસણ હવે બધું મોડું થઈ જાય એટલે કંટાળો થઈ જાય. એટલે બીજું સવારથી કહી દીધું તો પછી વાંધો ન આવે. પાછું એનો ફોન આવ્યો તો એટલે બીજા દ્વારા સમજી એટલે હું આવીશ. હા કે હું આવીશ પણ મોડી આવીશ, પણ હજી આવી નહીં તો હવે કીધું વાસણ પેલા ઉટકી નાખું, પછી જો ન આવે તો કચરા પોતા કરી જ નાખવા જોશે. સાચી વાત એટલે એવું છે. અત્યારે લગભગ બધાને ઘરે કામવાળાનું આવું જ છે. રજા પાડે, આવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે, એવું બધું છે. કામવાળાની મગજમારી ઓછી નથી એવું બધું. પછી મેં ફોન કર્યો તો ત્યારે શું કીધું તો વ્યસ્ત બતાવ્યું. એની પેલા કર્યો તો ઉચકો નહીં એટલે એવું થયું. નકર તો આપણે ખબર પડી રહી કે નથી આવવાનું તો પછી આપણે કરવા માંડીએ. પારકી આશા સદા નિરાશ. બીજાની આશા ઉપર તો આપણે રહેવાય જ નહીં. જો કે આવ્યા તો આવ્યા, ન આવ્યા તો થયું. પણ એવું નથી પપ્પા, આપણે કેમ રાખતા હોય? કેમ કે આપણે કામ ન થતું હોય, પગ દુખતા હોય, એવું થતું એટલે આપણે રાખ્યા હોય ને. એમ નહીં, હવે આવ્યો નથી તો હવે કરવાનું જ રહેશે. બીજું તો કઈ વિકલ્પ હા, નો આવે તો પછી એમ જ હોય ને. આ તો એને રાખ્યા છે તો એને આવવાના છે. આપણને ખબર છે કે ગમે તે વેલા મોડા એને કીધું હોય તો એ આવશે એમ. અને મેં એને નંબર આપી દીધો કાલે. હા, એ તો આપવો તો પડે જ ને. તો મને આ નંબર પર ફોન કરી દેવાનો એમ. શું કે આશાબેન અત્યારે હમણાં રજા ઉપર છે એટલે બીજાને રાખ્યા છે. હા, એટલે આજે હોસ્પિટલ ગયા હતા, એ કીધું તો ખરી પણ હવે કોને ખબર. એટલે હવે સિવિલમાં ગયા હતા. સિવિલમાં તો એવું વારો આવે ત્યારે આવે એના જેવું. કોને ખબર, આવે તો ઠીક છે, ન આવે તો કરવાનું તો છે જ આપણે છેલ્લે. હવે તો એકલા છે, એકલા છે હોય ને એટલે થોડુંક આમ વધારે કેવડાવે, બીજું કઈ નહીં. થોડાક દિવસ છે હવે ખેંચી લઈ, બરાબર ને? પછી થઈ જાય, પછી નહીં વાંધો આવે, પછી થઈ જાય. આવું છે. તો હવે આજે તો જો અત્યારે પુડલા બન્યા છે. ઓમભાઈને બપોરે જમવાનું કોઈને આજે પપ્પાએ બપોરે એટલું બધું ખાસ જમ્યા નથી, હું બપોરે જમી નથી એટલે એવું બધું હતું. એટલે ઓમ આવ્યો એટલે મમ્મી આજ બનાવી નાખ્યા પુડલા. જો ચાલો બધે પુડલા ખાવા. પુડલા ને ચા. કેવલને મજા નથી. હા, એનો ફોન આવ્યો. મેં બપોરે ફોન કર્યો ને ત્યારે કે મને કે મજા જેવું નથી લાગતું. એને ઊંઘ પૂરી નથી થઈ આજે. કાલે રાતે એવું થયું કે કાલે બપોરે ના પડતી હતી કે તમે સુવોમાં. કાલે બપોરે સૂતા તો વળી રાતે છે ને એને ઊંઘ ન આવી. એમાં મને થોડી કમર વધારે દુખતી હતી કાલે.
તો એમાં ને એમાં એને ઈ કે મને ઊંઘ નથી આવતી, કે તું ઈ કે બરાબર સૂતી નથી ને, તો એ કેમ એટલે ઈ એની બરાબર ઊંઘ પૂરી થઈ નહીં. એટલે મેં કીધું તું રાતે તમે વહેલા સૂઈ જાઓ, તો સવારે મેં કીધું પછી જવાનું છે, હવે આજ તો રજા છે નહીં, કીધું તો નહીં ઉઠાય. તો કે ના ના, ઈ કે તું સુઈ જાય, કે પણ મને દુખતું હતું એટલે મને ઊંઘ નહોતી આવતી, અને મારે તો રોજનું છે. મેં કીધું તમે સુઈ જાઓ, નહીં મેળ આવે કીધું. તો કે મને ઊંઘ નથી આવતી. પછી એ સિરીઝ જોતા હતા, જાગતા હતા, એટલે પછી એને ઊંઘ પૂરી થઈ નહીં. એટલે આજે ગયા ને એટલે કે મને જ મજા નથી આવતી, કે મેં ઊંઘ પૂરી નથી થઈ ને એટલે કીધું. અને પાછી આજે ગરમી એ છે એટલે એનાથી ગરમી સહન ન થાય કેવલથી. બધું ચાલે, ઠંડીમાં તમે ગમે તેટલું એને રાખો ને તો ચાલે, પણ એનાથી ગરમી સહન નથી થતી. એ કે મને કે ગભરામણ જેવું થાય છે. મેં આજે ગરમી વધારે છે અને ઊંઘ પૂરી નથી થઈ, કામ વધારે છે, એટલે બધું ભેગું થયું છે આજે એને. એટલે થોડુંક છે, તો મેં કીધું ફટાફટ કામ પતાવીને આવી જાજો એમ, તો રેસ્ટ થઈ જાય, રાતે થોડાક વહેલા સૂઈ જાય ને તો ઊંઘ પૂરી થઈ જાય ને તો બધું બરાબર થઈ જાય એમ, બીજું કાંઈ નહીં. હવે જોઈએ, મેં કીધું તો છે તો કે સારું હાલ નહીં, કે કામ પતાવીને પછી કે આવી જઈશ, કે હવે જોઈએ શું કરે છે શું નહીં. ચાલો નાસ્તો કરવા પુડલા. સારો બધે જો ગરમા ગરમ ચા પીવા. હાય માં, આ તમારી બીજી વાર ચા થઈ. ચા પીવાના પુડલા ખાવા. યસ, ચા નાસ્તો કરવા લો. બધાને ઘરે વહેલા બની જાય. ઓલી ચીકી, અમારે ચીકી ઉત્તરાયણ ગઈને પછી બની. એમાં એવું હતું કે કેટલા દિવસથી બનાવું, જેટલી વાર સિંગ શેકીને એટલી વાર ખવાઈ જાય, જેટલી વાર દાણા શેકીને એટલી વાર ખવાઈ જાય, ફોતરા ઉખાડીને મૂકીને એટલી વાર તપેલી પૂરી થઈ જાય. તો કાલે કેટલા મેં કીધું, મેં મારે ખાવી હતી, મમ્મી કે લાવી, કે તારે ખાવી છે તો આજે બનાવી જ દઉં. તો કાલે વળી શેકા હતા દાણા, તો વળી કાલે બનાવી નાખી. કાલે રાતે બનાવી હતી, એમાં તલની હતી એટલે પછી નહોતી બનાવી, એવું હતું. તમારે બીજું બનાવવું હતું, બીજું હું લાડવા બનાવતા કા મમરાના લાડવા બનાવતા, પછી ઓલું બનાવવું હતું આપણે ખજૂરમાં અંદર તલ ને એવું બધું નાખીને. એટલે ઈ હવે જોઈશું, હવે આજકાલમાં. આજે તો મારે કામ છે એટલે આજે તો નહીં થાય, હવે જોઈ કાલ પરમ દિવસે બનશે ને તો બનાવી નાખીએ. હવે કે તલ ને એવું બધું કેવી રીતે નાખવાનું તો નથી ખબર, પણ ગોળ ને એવું બધું નાખવાનું, કેમ કે ઈ બનાવ્યા હતા મારા મામીજીએ બનાવ્યા હતા ને તો મને ભાવ્યા હતા. એટલે એ કે હું કહીશ તને કે કેવી રીતે બનાવવાનું ને બધું એમ. તો આવું છે. તો જો બસ હવે નાસ્તો બાસ્તા કરી લઈએ, પછી કામે ચડીએ પાછા. મળીએ પછી સાંજે કેવલ સાહેબ આવે ને ત્યારે. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવામાં બનાવ્યા છે ઢોકળા. ચાલો બધા ગરમા ગરમ ઢોકળા ખાવા. નવું એક્સપેરિમેન્ટ કર્યું છે, રેડીમેડ લઈ આવ્યા હતા. પપ્પા ગયા હતા ને તો પપ્પા કે લાવને કે ટ્રાય કરીએ, તો આ લઈ આવ્યા હતા અમે. આજ પહેલી વાર બનાવી છે, જોઈ હવે કેવી થાય છે. એમાં એવું હતું કે ખાલી ચટણી, એ લોકો એવું કીધું હતું કે ખાલી ચટણીમાં 1 ગ્લાસ પાણી, 300 ml કીધું ને, 300 હા, એટલે એટલું ml પાણી નાખવાનું કીધું, 300 ml પાણી નાખવાનું કીધું છે આ લોકો. પણ પાણી નાખ્યું એટલે એટલો બધો ટેસ્ટ આપણને જ આવ્યો નહીં. ઓલી રેડીમેડ આવે ને ઓલી એવો ટેસ્ટ આવ્યો, સમોસામાં સ્વીટ આવે ને એવું આવ્યું. એટલે મીઠું ને લસણ ને એવું બધું નાખ્યું છે. હવે ટેસ્ટ કરીએ છે કેવો થાય છે, પછી કોઈને સજેસ્ટ કરાય કે ના લેવાય એમ, બાકી એમને સજેસ્ટ ન કરે એવું બધું છે. જો આવી બની છે, આ ગરમ કરવાનું, પછી નાખ્યું ને થોડીક વાર તો એમને જ રહે, પછી ઉકળી જાય એટલે ઘાટી થઈ ગઈ એકદમ મસ્ત. જ્યાં ગરમ ગરમ ઢોકળા પર થાય. હાલો બધે ખાવા. સરસ. બધું મેસી પડ્યું છે. તો જો કેવલ આવી ગયા છે, અને આજે થોડુંક લેટ થઈ ગયું એને આવતા, કે હા જાજુ લેટ, એટલે એટલું બધું લેટે નથી, કેમ કે એને થોડું કામ હતું બીજું બધું એ પતાવવાનું હતું ને, એટલે ટ્રેન હવારે લેટ ને સાંજે લેટ. અત્યારે લેટ હતી ને 6:40 ની ટ્રેન હોય સુરત થી, 7 વાગ્યા પછી આવી. ઓહો, મેં ફોન કર્યો ત્યારે તો અહીંયા સ્ટેશન ઉભા હતા. હા, દુરામપુર મોબાઈલમાં બેટરી નહીં, હા 0% મને પાસે ન થાય, કલાક તો મિનિમમ ભોગતા થાય. એવો કંટાળો આવે, નીંદર આવે તો આમ વળી ક્યાંક ઊભું રહે તો રિયામ આ રહી ગયું દુખવા માંડ્યું. ઓકે, નાવ યુ ફીલિંગ બેટર? મસ્ત ખાધા પછી મસ્ત. હા, ખાવા દેજો કેવલ ને, જો સારું થઈ જાય, ગમે તેવી તબિયત ખરાબ થઈ હોય. કા
તો આવીને જમવા બેઠા છે. આજ તો ઢોકળા બનાવ્યા હતા પણ ઠરી ગયા. નાસ્તો નહીં જમવાનું. ના એટલે જ મેં કીધું જમવા બેઠા છે. વારી લીધું આમ વાહ. વારી નથી લીધું એટલે હું નાસ્તો ઓલો બોલે છે એટલે પછી મેં જમવા બેઠા છે એવું. ચાલો બધાય જો અમે તો ખાઈ લીધા ગરમ ગરમ, તમે ઠંડા ખાતા. કાંઈ વાંધો નહીં, અમારે ઈ હાલે. સરસ કહેવાય. આજે થોડુંક એને વધારે ખા બધું ને આવીને કીધું હવે કીધું સુઈ જ જાજો એટલે કાલ સવારે વહેલું ઉઠે, કેમ કે કાલ સવારે જવાનું છે વહેલું જાગવાનું. આશીષ આવે ઓલું લેવા, આશીષ આવે ને દહીં સીધું હુઈ જ જવાનું પછી. એ તો હું આપી દઈશ, તમે સુઈ જાય સુઈ ના જાય. એડિટ કરવાનું છે ને. હા તો જમીન કરી નાખો, હજી એમને તો વાર લાગશે. એમ કીધું જમી બમીને આવીશ. એને બાકી હજી જમવાનું. એ લોકોને ઈ કામ મારી હોય હાઈનો ને. જ છે. ના એને કામ હોય ને એટલે લેટ જ હોય. સરસ સારું. હું ને બિંદુ બેઠા હતા તો અચાનક ને આમ બેમાંથી એકનું ધ્યાન નહોતું તો બિંદુનું ધ્યાન પગ ઉપર ગયું તો પગ ઉપર હે ને ખોજા ચડી ગયા હતા. મને દુખતું હતું હે? પગ દુખે છે કેમ એમ બપોરનું એવું લાગતું હતું કે પગ દુખે 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 પણ એમ પણ મેં કીધું પગ આટલા બધા દુખે નહીં, મને કોઈ દિવસ દુખ્યા નથી. તો એ કે એ કેવું કહે શું કહેવાય શું બોલી હા એ કેવું કે મારો પગ તો જો એ કહે કે પછી જોયા ને તો પગ થઈ ગયા ટબા જેવા જાડા જાડા ઓલું શું કાંઈ. પછી મમ્મીને કીધું, હા મમ્મીને કીધું ને તો મમ્મી કે હવે છેલ્લા દિવસો હોય ને એટલે કે એમાં આવું બધું થાય એમ. તો કીધું તો વાંધો નહીં, કીધું મેં કહું અચાનક આ બધા દડા જેવા આંગળા થઈ ગયા હતા. પછી તો હમણાં થોડીક વાર તો એમનેમ ચોર્યા. પછી કીધું હાલો કીધું હવે પેલા બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહી દે. પછી કીધું જરાક તેલવાળા કરીને ચોરી દે એટલે શાંતિથી હુવાઈ જાય એમ. ને કાલે પાછું મારે જવાનું છે વહેલું, કાલે તો ઘણું વહેલું જવાનું છે તો કામ છે એટલે પતાવી દઈને કાલે શનિવાર, પછી રવિવારે કાંઈ કામ થાય નહીં એટલે. સારું ચાલો તો હવે સુઈ જ જવું છે ને? હે હાલો હુઈ જ જવું છે ને કીધું. સારું ચાલો તો જો આજના વ્લોગમાં આટલું જ હતું. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.